જીવનમાં જ્ઞાનપીઠ પુરસ્કારથી જો કોઈ બી સવાલ પૂછે છે તો તમને શું ખબર હોવું જોઈએ? પહેલું તો ખબર હોવું જોઈએ કે જ્ઞાનપીઠ પુરસ્કારની સ્થાપના ક્યારે થઈ. જ્ઞાનપીઠ પુરસ્કારની સ્થાપના થઈ વર્ષ 1961 માં. પહેલી વખત પુરસ્કાર ક્યારે અપાયો? વર્ષ 1965 માં. આ પુરસ્કાર કોણ આપે છે? તો તમે કહેશો કે ભાઈ જે ભારતીય જ્ઞાનપીઠ નામની સંસ્થા છે એના દ્વારા. આ ભારતીય જ્ઞાનપીઠ નામની સંસ્થાની સ્થાપના કોને કરી? તો તમે કહેશો કે ભાઈ શાંતિ પ્રસાદ જૈન સાહુ પરિવાર દ્વારા. ઠીક છે ને? શાંતિ પ્રસાદ જૈન સાહુ પરિવાર દ્વારા આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી. સર, આ જ્ઞાનપીઠ પુરસ્કારમાં કેટલા રૂપિયાના ધનરાશિની વાત છે? તો જ્ઞાનપીઠ પુરસ્કારમાં 11 લાખ રૂપિયા, પ્રશસ્તિ પત્ર અને સરસ્વતી દેવીજીની કાંસ્ય પ્રતિમા આપવામાં આવે છે. અચ્છા, ઠીક છે. જ્ઞાનપીઠ પુરસ્કાર જીતનારા પહેલા વ્યક્તિ કોણ હતા? તો જ્ઞાનપીઠ પુરસ્કાર જીતનારા પહેલા વ્યક્તિ હતા મલયાલમ લેખક જી શંકર કુરુપ સાહેબ. વર્ષ 1965 માં જીતે છે.